આપ સૌ બેટીઓને ફરી એક વખત નત નત મસ્તકે કોટી કોટી વંદન. આપના પગલાં પડ્યા અવસરની વધી ગઈ છે શાન. સગા સ્નેહી અમે સૌ નિયાણીઓના માનમાં ગાઈએ મધુરા ગાન. અને હવે આપણે અમારી સ કોમ્પેરર હેલીને સાંભળીએ. હેલી. નિયાણી સન્માનના મહોત્સવને હું સગમોતીડી વધાવું છું. નરસિંહ મહેતા જેવા દ્રઢ વૈરાગી પિતા પણ કુંવરબાઈ વિના અધૂરા જ છે. પંડિત નહેરુ જેવા રેશનલિસ્ટ પણ પ્રિયદર્શિની ઇન્દિરા વિના અધૂરા જ છે. ભાગવદ્ ગીતામાં જે મહત્વ ભક્તિ યોગનું છે તેવું જ મહત્વ જીવનમાં દીકરી યોગનું છે. વાહ, બહુ સરસ. તમારા આજ અહીં પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ છે. ઝુકાવી છે ગગન ડાળીઓએ અને ફૂલોની એ નજર નીચી થઈ છે. તમે જો હાજર છો તો લાગે છે ઉપવન, વિધાતાનું ચિત્ર સંપૂર્ણ જાણે. અને તમે જો ગેરહાજર હો તો લાગે છે વિધાતાથી એ કોઈ કસર રહી ગઈ છે. પરંતુ આજે આપણા દસડી ગામના પ્રાંગણમાં આ મહોત્સવના ભવ્ય મંડપમાં આજે કોઈ કસર રહી નથી. કારણ કે આજે અમારી વહાલી દીકરી, બહેનો, ફઈઓ અને જમાઈઓના પગલાં થયા છે. આમંત્રણ એટલે કે આવજો, નિમંત્રણ એટલે આવવું જ પડશે. અને આ સ્નેહભર્યું હર્ખ તેડાના નિમંત્રણને માન આપી આપ પધાર્યા છો તે બદલ ધન્યવાદ. અને હવે આપને આજનો આ કાર્યક્રમની આપણે મંચસ્થ મહાનુભાવોના હું નામો બોલીશ તો તેઓ મંચસ્થ સ્થાન લેશે. તો આજનો એવા આપણા દસડી સનાતન સમાજ મુંબઈના પ્રમુખ શ્રી, આપણા આયોજન સમિતિના પ્રમુખ, બે દરસડી ગામના લોકલ સ્થાનિક પ્રમુખ અને મુંબઈના પ્રમુખ. આમ સર્વપ્રથમ આપણે તેમને સ્ટેજ પર બોલાવશું એમનું સ્થાન ગ્રહણ કરવા માટે. તો સૌપ્રથમ હું નામ બોલું છું. શ્રી જયંતિલાલ અર્જણ છાબૈયા, ચેરમેન શ્રી, જેઓ આ સુવર્ણ જયંતિ મહોત્સવ આયોજન સમિતિના ચેરમેન છે. અને આ ચેરમેનની રાહમાં આપણે સૌ આજે આ બહુ સરસ પ્રસંગ શોભાવી રહ્યા છીએ. અને આપ દરેક મહેમાનોને હું વિનંતી કરું છું, જેમના નામો બોલું છું તેઓએ સજોડે આવવાનું છે. આપણે જ્યારે પણ આ લક્ષ્મીનારાયણનો ઉત્સવ છે એટલે લક્ષ્મી અને નારાયણ. જ્યારે નારાયણ ક્યારે વરસી શકે? જ્યારે લક્ષ્મીની કૃપા હોય. તો લક્ષ્મી અને લક્ષ્મી નારાયણ એટલે કે જયંતિભાઈને હું વિનંતી કરીશ અને બધા જેમના પણ હું નામો બોલું છું તે સર્વે સજોડે પધારશે, એમનું સ્થાન સ્ટેજ ઉપર લેશે, એ જ નમ્ર વિનંતી. અને બીજું નામ બોલી રહ્યો છું, દરસડી સમાજ, દરસડી પાટીદાર સનાતન સમાજ, એના પ્રમુખ શ્રી શ્રી અર્જણ ધનજી સેંગાણી. પેલી બાજુથી એમના શ્રીમતી હાજર રહે, એમને સજોડે ત્યાં લઈ જવાના છે. ત્યારબાદ એવા જ આપણા દરસડી સનાતન સમાજ મુંબઈના પ્રમુખ શ્રી શિવલાલભાઈ લખમસિંહ વાસાણી. આ મહાનુભાવો જ્યારે સ્થાન લઈ રહ્યા છે તો આપ તેમને આપના કરધ્વનિથી, તાલીઓથી વધાવતા રહેશો, એ જ નમ્ર વિનંતી. હવે બીજા એટલા જ ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ શામજી સેંગાણી, જેઓ વાઇસ ચેરમેન છે સુવર્ણ જયંતિ આયોજન સમિતિના. શ્રી
દિલીપભાઈ વિસનજી સેંગાણી વાઇસ ચેરમેન અને શ્રી દરસડી પાટીદાર સનાતન સમાજ દરસડી સ્થાનિકના ઉપપ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ શામજી ચૌહાણ અને મુંબઈ સમાજના ઉપપ્રમુખ શ્રી ખીમજી મૂળજી સેંગાણી અને ઉપપ્રમુખ જયંતિલાલ અરજણ છાભૈયા. મંત્રી નરસિંહભાઈ કાનજી સેંગાણી. આ રીતે હોદ્દેદારોને સ્થાન ગ્રહણ કરે છે. સજોડે તેઓ પધારી રહ્યા છે. ઉપપ્રમુખ શ્રી રવિન્દ્ર શામજી ચૌહાણ. અને હવે આપણા બીજા દરસડી સનાતન સમાજના સહમંત્રી ખજાનચી અને સભ્યોના નામ બોલી તેઓ ફરી એક વખત સજોડે પધારશે. મહેન્દ્ર વેલજી ડાયાણી, શ્રી ઈશ્વર દેવસિંહ દડગા, નરસિંહભાઈ કાનજી સેંગાણી મંત્રી સ્થાન લઈ રહ્યા છે. હવે મહેન્દ્ર વેલજી ડાયાણી, ઈશ્વર દેવસિંહ દડગા ખજાનચી છે. મહેન્દ્રભાઈ સહમંત્રી છે સ્થાનિક દરસડી મુકામે. શ્રી મગનભાઈ ખીમજી લીંબાણી સહખજાનશ્રી, કાંતિલાલ સોમજી ભગત સભ્યશ્રી દરસડી, કાંતિલાલ ખેતસિંહ સેંગાણી સભ્યશ્રી, શ્રી પરેશ શામજી સેંગાણી સભ્યશ્રી, શ્રી નવીનચંદ્ર હીરજી ચૌધરી સભ્યશ્રી, શ્રી જયંતી જીવરાજ પોકાર સભ્યશ્રી અને આ સભ્યશ્રીની સાથે એમને સલાહકાર શ્રી અમૃત ગોવિંદ સેંગાણી અને આપણા લોકલાડીલા સલાહકાર શ્રી અમૃતભાઈ શિવદાસ છાભૈયા, જેમનું હંમેશા આપણા ગામનામાં પણ વજન પડે, શારીરિક રીતે અને બૌદ્ધિક રીતે પણ. તો આવા અમૃતભાઈ શિવદાસ છાભૈયા સજોડે પધારશે. હવે દરસડી આ રહ્યા સ્થાનિક સમાજના સભ્યો, એમના મંત્રી, ખજાનચી, આયોજન સમિતિના. હવે એવા જ મુંબઈ સમાજના આપણા મંત્રી શ્રી નરસિંહ શામજી સેંગાણી, જેઓ સ્વર્ણ જયંતિ મહોત્સવ આયોજન સમિતિના વાઇસ ચેરમેન છે, તેઓએ સ્થાન લીધેલું છે. પછી બીજા સહમંત્રી શ્રી નરસિંહ નારાયણ લીંબાણી, શ્રી મણિલાલ મૂળજી સેંગાણી ખજાનચી શ્રી અને શ્રી નવીન નથુરામ સેંગાણી, જેઓ સહખજાનચી છે. આજે એમની નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહ્યા નથી. બીજા સભ્ય શ્રી મણિલાલ લાલજી રામજીયાણી સભ્ય, શ્રી રતિલાલ દેવસિંહ સેંગાણી, શ્રી લીલાધર કરસન વાસાણી, શ્રી મોહનલાલ જેઠાલાલ સેંગાણી, શ્રી પ્રફુલભાઈ દેવજી લીંબાણી, શ્રી હરિલાલ બાણજી પરવાડિયા, શ્રી ડાયાલાલ શિવગણ સેંગાણી, શ્રી શાંતિલાલ
મોહનલાલ ડાયાણી, જે શોભાયાત્રાના પણ કન્વીનર હતા, હંમેશા ઉત્સાહી એવા શાંતિલાલ મોહનલાલ ડાયાણી સજોડે, જેમના પણ નામો રહું છું એ બધા લક્ષ્મીનારાયણ સ્વરૂપે જોડીમાં પધારી રહ્યા છે. આપ તેમને સ્ક્રીન પર પણ નિહાળી રહ્યા છો. આ હતા મુંબઈ સમાજના કારોબારી સભ્યો અને એવા જ તેને સલાહ આપવા માટે વડીલો શ્રી નથુરામ ધનજી સેંગાણી, વડીલ શ્રી મંજીભાઈ વિશ્રામ લીંબાણી સલાહકાર, અને બીજા સલાહકાર ડૉક્ટર મનીષ નારાયણ ચૌહાણ, એટલે કે હું જાતે પોતે મારું સ્થાન અત્યારે અહીંયા તમારી બાજુમાં છે. વડીલો સલાહકાર વડીલો નથુરામભાઈ અને મંજીભાઈ પધારી રહ્યા છે. અમારા શ્રીમંતીને વિનંતી કરી કે તેઓ સ્થાન ગ્રહણ કરે. જ્યારે નારાયણ ન હોય તો લક્ષ્મી એ બાજુમાં શું કહેવાય રાખે? તુલસીનું પાંદડું રાખે કે શું રાખે? એવું કંઈક પાંદડું રાખીને એમનું સ્થાન ગ્રહણ કરશે. અને હવે સુવર્ણ જયંતિ આયોજન સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને હવે બીજા આયોજન સમિતિના સભ્યો શ્રી મણિલાલ મૂળજી સેંગાણી, જેઓ ખજાનચી છે, તેઓનું સ્થાન લઈ ચૂક્યા છે. શ્રી શાંતિલાલ મોહનલાલ ડાયાણી, જેઓ પણ સ્થાન લઈ ચૂક્યા છે. શ્રી પ્રેમચંદ ડાયાલાલ ચૌધરી, આયોજન સમિતિમાં કોર કમિટીમાં ડૉક્ટર મનીષ નારાયણ ચૌહાણ, શ્રી રમણીકભાઈ શામજી સેંગાણી, સદા ઉત્સાહી એવા અમારા રમણીકભાઈ, શિવલાલભાઈ લખમસિંહ વાસાણી, જેઓ પ્રમુખશ્રી છે. શ્રી અરજણ ધનજી સેંગાણી, જેઓ પ્રમુખ છે. શ્રી રવિન્દ્ર શામજી ચૌહાણ, જેઓ ઉપપ્રમુખ છે. શ્રી હરિલાલ બાણજી પરવાડિયા, પ્રમુખ પ્રફુલભાઈ દેવજી લીંબાણી, શ્રી ધર્મેશ કરસન પોકાર, શ્રી શૈલેષ અમૃત સેંગાણી, શ્રી રાજેશ શિવગણ લીંબાણી અને રાજા સ્વભાવના એવા અમારા શ્રી ગોપાલ રાજા સેંગાણી. અને હવે પ્રમુખ છે યુવક મંડળ મુંબઈ, દરસડી સનાતન પાટીદાર યુવક મંડળ મુંબઈ અને શ્રી દરસડી પાટીદાર સનાતન સમાજ દરસડીના પ્રમુખ શ્રી મુંબઈના પ્રમુખ ધર્મેશ કરસન પોકાર અને તેના જ મંત્રી મુંબઈના નીતિન ધીરજ લીંબાણી, દરસડી યુવક મંડળના પ્રમુખ શૈલેષ અમૃત સેંગાણી, મહેશ નવીન ચૌધરી મંત્રી ત્યાંના, અને મહિલા મંડળના પ્રમુખ દરસડી મહિલા મંડળના પ્રમુખ પ્રેમિલાબેન કાંતિલાલ સેંગાણી અને મંત્રી સુશીલા દિનેશ સેંગાણી આમને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશે. આપણે સૌ ફરી એક વખત તેને તાળીઓથી વધાવી લઈએ. હવે આપણને સૌને ખ્યાલ છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પહેલાં આપણા દુંદાળા દેવ ગણપતિથી સ્ટાર્ટ કરીએ, મા ઉમિયાને યાદ કરીએ, લક્ષ્મીનારાયણ આપણા ભગવાનને યાદ કરીએ. તો આપણા આ દીપ પ્રાગટ્ય વિધિ માટે હું ઉપર મંચસ્થ જે પણ મહાનુભાવો છે તેમને વિનંતી કરીશ. આયોજન સમિતિના પ્રમુખ જયંતિભાઈ ચાબૈયા, તેઓ એકલા આવશે
આપણે મુમિયા માતાજીની અને આરતી માટે આ જેમના નામો બોલું છું તેઓ એકલા આવશે. સજોડે એમના શ્રીમતી ત્યાં સોફા પર જ બેસે છે. એવા જ પ્રમુખ શ્રી અરજણભાઈ સેંગાણી, શ્રી શિવલાલભાઈ વાસાણી પ્રમુખશ્રી, અને મહામંત્રી મુંબઈ સમાજના નરસિંહભાઈ સેંગાણી, બીજા દરસડી ગામના મંત્રી સરપંચ નરસિંહ સેંગાણી, આપણા સરપંચ પણ છે, અને કોર કમિટીના ચેરમેન આપણા જયંતિભાઈ છે. સાથે કોર કમિટીના વાઇસ ચેરમેન શ્રી દિલીપભાઈ વિસનજી સેંગાણી, બંને સમાજના પ્રમુખો, મંત્રીઓ. હવે બંને યુવક મંડળના મુખ્ય યજમાન શ્રી શિવલાલભાઈ લખમસિંહ છાબૈયા, એમના પ્રતિનિધિ રૂપે શ્રીમતી નેહલબેન પણ આ કાર્યમાં સજોડે આવશે. અને યુવક મંડળના પ્રમુખ બંને યુવક મંડળ શ્રી અશોકભાઈ પોકાર, ધર્મેશભાઈ પોકાર અને શૈલેષભાઈ સેંગાણી, અને મહિલા મંડળના પ્રમુખ પ્રેમિલાબેન કાંતિલાલ સેંગાણી. તો આ જેમના નામો બોલ્યું છું તેઓ અહીંયા દીપ પ્રાગટ્ય વિધિ માટે આવશે. વાંધો નહીં. માં ઉમિયા અને ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ ભગવાનને આપણે આરતીની તૈયારીઓ થઈ રહી છે. હા હા, આ કાર્યક્રમની શરૂઆત આપણે જેમ દુંદાળા દેવ ગજાનંદ ગણપતિ બાપાને યાદ કરશું. કરુણા
વાંચું. ઓમ જય લક્ષ્મી નારાયણ. પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર જગપાલન કરતા પ્રભુ જગપાલન કરતા સચરાચરમાં નિહાળો સચરાચરમાં નિહાળું. દર્શન દો દાતા ઓમ જય લક્ષ્મી નારાયણ. અગણિત છે ઉપકારો કેમ કરી ભૂલો પ્રભુ કેમ કરી ભૂલું. તન મન ધન સૌવરકો મન મન ધૌ સ્વય અર્પું. શરણ તમારે ઓમ જય લક્ષ્મી નારાયણ. જય લક્ષ્મી નારાયણ. પ્રભુ જય લક્ષ્મી નારાયણ. સત્ય સ્વરૂપ સનાતન સત્ય સ્વરૂપ સનાતન. સૃષ્ટિ સકલ કારણી ઓમ જય લક્ષ્મી નારાયણ. જય ઉમિયા માતા મા જય ઉમિયા માતા જય ગિરિરાજ કિશોરી જય ગિરિરાજ કિશોરી. સર્વે સુખદાતા ઓમ જય ઉમિયા માતા. જગત જનની આદ્યશાક્તિ માતા આદ્યશક્તિ માતા. સકલ શાસ્ત્ર દુનિયામાં સકલ શાસ્ત્રો નિયામા. તારા માતા ઓમ જય ઉમિયા માતા. પરમ ઉદાર દયાળુ સુંદર છબી તારી મા સુંદર છબી તારી. પૂજાની મહારાણી પૂજાની મહારાણી. શિવજીને પ્યારી ઓમ જય ઉમિયા માતા. શ્રી ગણેશને કાર્તિક સાથે શોભે માતમ સાથે શોભે. દર્શન કરતા માના દર્શન કરતા માના. જન જન મન મોહે ઓમ જય ઉમિયા માતા. માતાએ ગામ પધારી દર્શન બહુ દીધા મારી દર્શન બહુ દીધા. ભક્તજનો વખાણે ભક્તજનો વખાણે. સંકટ હરી લીધા ઓમ જય વિકરત દીધા ઓમ જય ઉમિયા જય ઉમિયા માતા. જય ઉમિયા માતા. જય ગિરિરાજ કિશોરી. જય ગિરિરાજ કિશોરી. સર્વે સુખદાતા. ઓમ જય ઉમિયા માતા. ઓમ જય ઉમિયા માતા. ઓમ જય ઉમિયા માતા. ઓમ જય ઉમિયા માતા. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो सर्वमंगल मंगल सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी
નારાયણી નમોસ્તુતે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જ. ઉમિયા માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. આરતી માટે પધારેલ સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. કોઈ પણ કાર્યની શરૂઆત આપણે આપણા મા ઉમિયાને યાદ કરીને કરીએ છીએ. તો એવા મા ઉમિયાને સ્મરણ કરીએ અને આજનો કાર્યક્રમને વિધિવત શરૂઆત કરીએ. રાખું તુજમાં વિશ્વાસ શુભ કાર્ય આદરું છું. પાર કરજો માં ઉમિયા એવું હું તમને પ્રાર્થું છું. રાખી તુજમાં વિશ્વાસ શુભ કાર્ય આદરું છું. પાર કરજો માં ઉમિયા એવું હું તમને પ્રાર્થું છું. મંચસ્થ મહાનુભાવો સ્થાન લઈ રહ્યા છે. હવે આપણે વિધિવત આપણો કાર્યક્રમની શરૂઆત કરી શકીએ છીએ. આથી પહેલાં પણ જ્યારે પ્રોગ્રામની શરૂઆત થઈ હતી, જ્યારે મંડપ બનાવતા હતા, બાંધતા હતા, ત્યારે કુદરતી આંધી અને આફતો પણ આવી હતી. પરંતુ આપણે જ્યારે પણ આંધી આવે, તુફાન આવે, કોઈ પણ આસમાની સુલતાની આવે, પરંતુ આપણે એક જ મા ઉમિયાનું નામ લઈને આપણું કાર્ય કરતા હોઈએ ત્યારે એ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. फानुस बनकर हिफाजत, फानुस बनकर हिफाजत जिनकी हवा करे वो समा क्या बूझे जिन्हें माँ उमिया रोशन करे. અને હવે આ કાર્યક્રમની શરૂઆત માટે હું વિધિવત આ કાર્યક્રમને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ત્યારે મુંબઈ સમાજના મહામંત્રી શ્રીમાન નરસિંહભાઈ શામજી સેંઘાણી, તેમને હું વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે. આપ સૌ તેમને તાળીઓથી વધાવજો. તેઓ આપણા સમાજના મુંબઈના મહામંત્રી છે. તેવા જ મહામંત્રી પછી સરપંચ શ્રી નરસિંહ કાનજીભાઈ સેંઘાણી, તેઓ પણ ઉદ્બોધન કરશે. નરસિંહભાઈ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. મને એમ લાગે છે કે તડકામાં બહેનોને થોડીક ચલાવી છે, પસીનાથી રેબજે મેં ચહેરા જોયા હતા. એટલે હવે કદાચ આ આપણે સમયસર સ્ટાર્ટ કર્યું છે, પણ વિસામો આપણે 15-20 મિનિટનો જે હતો એનામાં મને એમ લાગે છે ને હું આશા રાખું છું કે પસીના બધાના સુકાઈ ગયા હશે. એટલે આપણે જોરથી જયઘોષ સાથે બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, ઉમિયા માત કી. ધન્યવાદ. આજના આ રૂડા અવસરે જ્યારે લક્ષ્મીનારાયણ ભગવાનના 50 વર્ષની આપણે સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે જે આ ગામમાં જન્મ લઈ અને આપણે વિવિધ ગામમાં ઘર બનાવ્યા, તો પણ આપણું બચપણ આ ગામનું છે. અને આજે આપણે ભાઈઓ તથા બહેનો, હું એમ લાગુ છું કે 90% આપણે સાથે આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ, એનો આપણે ગૌરવ છે. તો મારી વાલી બહેનો અને જમાઈઓ, જ્યારે શોભાયાત્રા અહીંયાથી આપણી નિયાણીને સ્વાગતની યાત્રા આવતી હતી, ત્યારે અમે લોકો જ્યારે તમારા ઉપર ફૂલ વર્ષા કરતા હતા, તો ફૂલની પાંખડી એનું પ્રતીક હતું. કારણ કે આખા ફૂલ અમે નહોતા ઉડાડ્યા. આપણે કહેવત છે ફૂલની તો ફૂલની પાંખડી, એટલે ફૂલની પાંખડી ફૂલ સમજી સ્વીકારી હું તમારું સ્વાગત કરું છું. શ્રી દર્શની પાટીદાર સનાતન સમાજ વતી હું તમને આવકારું છું. અને વધારેમાં ન કહેતા હું આ
મંચ ઉપર બિરાજમાન આપણા કારોબારીના ચેરમેન શ્રી બંને પ્રમુખો તેમજ કારોબારી સભ્યો અને સહપત્નીઓ સાથે આ દરેક તરફથી શ્રી દરસડી પાટીદાર સનાતન સમાજ વતી હું નિયાણીઓ અને નિયાણ્યાને હાથ જોડી પાંવવંદન કરી દિલથી હું તમને આવકારું છું. અને છેલ્લે હું તમને કહું કે ખુદા તકદીર लिखने वाले एक एहसान लिख दे, मेरी बहनों की तकदीर में मुस्कान लिख दे, ना मिले जिंदगी में कभी दर्द उसको, चाहे उसकी किस्मत में हमारी जान लिख दे. धन्यवाद धन्यवाद. અને હવે એવા જ લાડીલા અને ખંતીલા દરસડી સમાજના મંત્રી શ્રી સેમ નામ નરસિંહ શામજી સેંગાણી, તાળીઓથી વધાવીએ. તેઓ આપણા ગામના સરપંચ પણ છે, મહામંત્રી પણ છે અને નરસિંહ કાનજી. અહીંયા નરસિંહ એટલા બધા ભેગા છે ને, એટલે નરસિંહમાં બધું ભેગું થઈ જાય છે. અને આ ભૂમિ પર આપણે જે બેઠા છીએ એ ભૂમિનું અત્યારે ટેમ્પરરી દાન પણ તેમણે કર્યું છે. તો એમને માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એવા ભાઈ શ્રી નરસિંહ કાનજી સેંગાણી. બોલો જય લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. એક મિનિટ. હા, ઉમિયા માત કી જય. અને અમારા પાસે અહીંયા એક ઉમિયા માતાના સંતાન, કેમેરાવાળાને જરા અહીંયા આના પર ફરાવજે, મારી ઉપર, એટલે મારી બાજુમાં એક ઉમિયા માતાનું સંતાન આપણું દેવેન અહીંયા આગળ ભૂલું પડી ગયેલું છે. દેવેન, તો આપ ભવ્યભાઈ પપ્પા છે એમના, માં ઉમિયાનના. આવા ભૂલકાઓનું આમ સ્વાગત જ છે, પણ ક્યાંક ખોવાઈ ગયા હોય એને આપણે ખોળી અને પાછા એમના માતાના ખોળામાં આપણે સુપ્રત કરીએ, એ જ અમારો પ્રયાસ છે. ફરી એક વખત દેવેનને મળવા માટે એમના પપ્પા આવી ગયા છે, તો ફરી એક વખત તાળીઓથી વધાવીએ અને નરસિંહભાઈને કહીએ એમનું ઉદ્બોધન સ્ટાર્ટ કરે. સોરી ફોર ઇન્ટરપ્શન નરસિંહભાઈ, થેન્ક યુ. ફરી એક વખત બોલો ઉમિયા માત કી જય. અત્રે ઉપસ્થિત મંચસ્થ આજ આપણા સુવર્ણ જયંતિ મહોત્સવના ચેરમેન શ્રી જયંતિભાઈ, તેમજ મુંબઈ સમાજના પ્રમુખ શ્રી શિવલાલભાઈ, તેમજ સ્થાનિક સમાજના પ્રમુખ શ્રી અર્જણ બાપા, તેમજ સમસ્ત કારોબારી, તેમજ સર્વે ગ્રામજનો, તેમજ મારી વાલી નિયાણી, જમાઈઓ, ફુવાઓ અને બનેવીઓ, સર્વેને મારા જય લક્ષ્મીનારાયણ. આજે આપણે ભગવાન લક્ષ્મીનારાયણના 50 વર્ષ ઉજવી રહ્યા છીએ, તો આપણે એકદમ આ પ્રોગ્રામને સારી રીતે માણીએ અને મારી વાલી દીકરીઓ, ભાઈઓ, બહેનોને કંઈ પણ તકલીફ ન પડે એની સર્વે અસ્તે કાળજી રાખશો. અસ્તુ. બોલો જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. અને આપણે સાંભળ્યા ભાઈ શ્રી નરસિંહભાઈને, જેઓ મહામંત્રી હતા. અને હવે આપણે આજના આજે ભવ્ય આયોજન કર્યું છે શ્રી દરસડી પાટીદાર સનાતન સમાજના સુવર્ણ મહોત્સવ. તો એ સુવર્ણ મહોત્સવની આયોજન સમિતિના ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ અર્જણ ચાભૈયા, તેઓ ઉદ્બોધન કરશે આપ સર્વેને. તેમને આપણે તાળીઓથી વધાવશું. તેઓ આયોજન સમિતિના અમારા પ્રમુખ છે. આ પ્રમુખશ્રીના નેજા હેઠળ આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, તો તેમને જોરદાર તાળીઓથી વધાવીએ અને ભાઈ શ્રી જયંતિભાઈના મુખે આપણે આશીર્વચન સાંભળશું. એ જ ફરી એક વખત એક દીકરી ભૂલી પડી છે. તનિતી જયેશ પટેલ. પટેલ એટલે કાં તો નિયાણામાં હશે, નિયાણામાં હોય તો વધારે સારું. મમ્મીનું નામ રીના જયેશ રીના
વોશિંગ મશીન રીના. આપણે આ બાળકીને સૌને મારી નમ્ર વિનંતી છે, માતાઓ, બહેનો, નિયાણીઓ તેમના બાળકોને સાચવે, જેથી અમને દરેક વખતે આવા બાળકની રુદન અમારાથી સેવાશે નહીં. અમને કાર્યક્રમને વચ્ચે ઊભો રાખીને પણ આ કહેવું પડશે. એટલે ફરી એક વખત આમના મમ્મીને વિનંતી છે કે ઝડપથી અહીંયા આવે અને બાળકનો એને રડતું ઓલું કરે. અને હવે આપણે આપણા આયોજન સમિતિના ચેરમેન જયંતિભાઈને સાંભળશું. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. હવે તમને હું વધારે તો નહીં કહું, મને નરસિંહભાઈ જેટલું બોલતા નહીં આવડે, કેમ કે મારું નામ નરસિંહભાઈ નથી, સમજ્યા? હવે આપણા પ્રોગ્રામનું શિવલાલ પટેલે જાહેરાત કરી કે આપણે 50 વર્ષ ઉજવવા છે, એટલે મને નથુભાઈ અને ખીમજી કાકાએ કીધું જયંતિ તું આ બધું સંભાળી લે, એટલે એને મને મોકો આપ્યો, તે માટે તેમનો સૌનો આભાર. આજથી 50 વર્ષ પહેલાં આપણા વડીલે પ્રાણ પ્રતિષ્ઠા કરીને આ મંદિરની સ્થાપના કરી હતી, અને એને 50 વર્ષ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, એટલે બીજી પેઢી. તે જ બહુ ખુશીની વાત છે. અને અમારી બીજી પેઢીમાં જેવો સંપ છે એવો ત્રીજી પેઢીમાં બી સંપ રહેવો જોઈએ. અને અમારી બીજી પેઢી એવી છે, જેવી રીતે મર્દા દફનાવ્યા હોય ને બોલે ને, જાન ગવા કે કબર કી જગહ પાઈ હે, હમ નહીં હિલેંગે યહાં સે. અસ્તુ. હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ ચેરમેન શ્રીનો. હવે આપણે આ 4 દિવસના સુવર્ણ જયંતિ આયોજનના મુખ્ય જજમાન, આપણા 4 દિવસના મુખ્ય જજમાન એવા પરિવારને હું વિનંતી કરીશ કે એમને રિસીવ કરવા માટે વાજતે ગાજતે આપણા ભાઈઓ અહીંયાથી નામ લઉં તે ત્યાં સજોડે જશે અને એમને રિસીવ કરશે. તો પહેલાં આ મુખ્ય યજમાન તરીકે સ્વ લખમસિંહભાઈ લધાભાઈ વાસાણી પરિવાર, આપણે એના માટે જોરદાર તાળીઓ પાડીએ અને મુખ્ય યજમાનને આપણે અહીંયાથી આવકારવા બને. આ હું નામ બોલું તો એ મહાનુભાવો તેમને ત્યાં રિસીવ કરવા જશે, ગેટ પાસે વાજતે ગાજતે અહીંયા લઈ આવશે. અને આ મુખ્ય યજમાન આપણા 4 દિવસના ભોજનના પણ મુખ્ય દાતા છે એવા શ્રી લખમસિંહભાઈ લધાભાઈ વાસાણી પરિવારને વિનંતી કે તમે ત્યાં જ્યાં સ્વયંસેવકોએ સ્થાન બતાવ્યું ત્યાં તમે પહોંચી જાઓ અને તમને રિસીવ કરવા માટે આ ભાઈઓ શ્રી હરિભાઈ પરવાડિયા, શ્રી ખીમજી મૂળજી સેંગાણી, માતૃશ્રી વનિતાબેન છાભૈયા, આ ભાઈઓને તથા માતાને વિનંતી કે આ પરિવારને ગેટ પાસેથી વાજતે ગાજતે રિસીવ કરે, અહીંયા મંચ સુધી લઈ આવો વિનંતી. હરિભાઈ પરવાડિયા સજોડે, ખીમજી મૂળજી સેંગાણી, માતૃશ્રી વનિતાબેન આ યજમાન પરિવારને વાજતે ગાજતે ત્યાંથી લઈ આવે, અહીંયા મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવશે. આપણે મુખ્ય યજમાન અહીંયા મંચ પાસે આવે એટલે ચેરમેનને વિનંતી અને પ્રમુખ શ્રી અર્જુનભાઈને વિનંતી કે મંચ ઉપરથી એને રિસીવ કરશો. તો એ અહીંયા નજીક આવે એટલે ત્યાં મંચ ઉપર જ ઊભા રહીને એને રિસીવ કરશો.
બોલો ઉમિયા માત કી જય. તો આવા મહોત્સવના મુખ્ય યજમાન, ધજા ભગવાનના વાગાના 4 દિવસના ભોજનના મુખ્ય દાતા, આપણે એમનું વાતે ગાતે સ્વાગત કર્યું અને હવે તેઓ મંચ પર સ્થાન ગ્રહણ કરશે અને મંચ પર તેમનું સન્માન કરશે. આપણે વિનંતી કરશું કે દાતાશ્રીઓને તેઓ મંચ પર આવે. સ્વર્ગસ્થ લખમસિંહભાઈ લતા વાસાણી હસ્તે ગંગા સ્વરૂપ ધનલક્ષ્મીબેન લખમસિંહ વાસાણી, શિવલાલભાઈ લખમસિંહ વાસાણી તેઓ ઉપર સ્થાન ગ્રહણ કરશે. જે પણ મંચસ્થ પેલા ઉપર હતા તેઓ ઉપર બેસશે. બોલો મિયા માત કી જય. માતૃશ્રીને સ્ટેજ પર જો ચડી શકે તો પધારવા વિનંતી છે. શિવલાલભાઈ, આપ માતૃશ્રીને લઈને ઉપર, નેહલબેન સજોડે ઉપર પધારશે. કોયલને કુંજન વિના ન ગમે, ભ્રમરાને ગુંજન વિના ન ગમે અને અમને બધાને આપની હાજરી વિના ન ગમે. આપ સૌની હાજરી અમારા માટે ખરેખર એક પ્રેરણાદાયક છે. આપ સૌ માટે ફરી એક વખત આપ જ તાળીઓથી વધાવશો એ જ અપેક્ષા. હવે આ માતૃશ્રી ગંગા સ્વરૂપ ધનલક્ષ્મીબેન અને શિવલાલભાઈનું સન્માન કરશે. અર્જણભાઈ ધનજી સેંગાણી અને જયંતિભાઈ અર્જણ છાબૈયા. તો આપણે માતૃશ્રીને વધારે તકલીફ ન પડે ઉઠબેસની, એટલે એમને આપણે સન્માન પણ કરી લઈશું એવી મારી નમ્ર વિનંતી છે. સમયનો બચાવ કરીએ અને આ રીતે માતૃશ્રીને વિનંતી કરી અર્જણભાઈ ધનજી સેંગાણી સજોડે પધારશે. માતૃશ્રીને આપણે બહુમાન કરશું, સન્માન કરશું. ભાઈ શ્રી અર્જણભાઈ ધનજી સેંગાણી, એમના શ્રીમતી બંને માતૃશ્રી ધનલક્ષ્મીબેનનું મોમેન્ટો, પુષ્પગુચ્છ, સાલ અને ખૂબ જ વહાલથી સ્વાગત કરશે. અર્જણભાઈ ધનજી પુષ્પગુચ્છથી અને સાલથી માતૃશ્રીનું સન્માન કરશે. આપણે તાળીઓથી વધાવીએ. અને જયંતિભાઈ અને એ પણ સજોડે માતૃશ્રીનું સ્વાગત કરશે. શિવલાલભાઈ વાસાણીનું સ્વાગત થઈ રહ્યું છે. માતુશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. બોલો મિયા માત કી જય. ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હવે
તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે બીજું સન્માન આપણે લેવા જઈ રહ્યા છીએ, ત્યારે જેમના સન્માન થઈ હલો, મહોત્સવના મુખ્ય યજમાન શ્રી લખમસિંહભાઈ લદાભાઈ વાસાણી પરિવારનું આપણે ઉમળકાભેર સ્વાગત કર્યું. એમને આપણે હર્ષભેર સૌ તાળીઓથી વધાવી લઈએ. ખૂબ તાળીઓથી વધાવી. આ મહોત્સવના મુખ્ય યજમાન છે શ્રી શિવલાલભાઈ એટલે કે લખમસિંહ લદા વાસાણી પરિવાર. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો. બોલો મિયા માત કી. આપણે ફોટોવાળા ભાઈ સન્માન બધું અપાઈ જાય પછી જ ફોટો સેશન લેજો. એક એક આઈટમમાં નહીં લેતા, સમય બહુ કિંમતી છે. તો હવે આપણે જેમને સન્માન કરવા જઈ રહ્યા છીએ એવા બીજા દાતા જેઓ સ્મરણિકાના દાતા છે, અને તેમને ખાસ વિનંતી કરી છે કે મને વાદ્ય ગાતે નહીં પરંતુ સાદી રીતે સન્માન કરજો. એટલે એમનું આપણે વાદ્ય ગાતે સન્માન નથી કરતા. તો આવા સ્મરણિકાના દાતા એમને વિનંતી છે કે તેઓ આગળ આવે, અને જેમનું સન્માન થઈ ગયું છે તેવા શિવલાલભાઈ વાસાણી અને એમના કુટુંબીજનોને વિનંતી કે તેઓ તેમનું સ્થાન ગ્રહણ કરશે. એ જ નમ્ર વિનંતી સાથે ફરી એક વખત આપણે એમને તાળીઓથી વધાવીએ, અને સ્મરણિકાના દાતાઓને તેઓ સ્થાન ગ્રહણ કર્યા છે મંચસ પર. તો એવા શ્રીમતી દમયંતી નરસિંહભાઈ સેંગાણી, શ્રીમતી જયશ્રી રમણીક સેંગાણી, શ્રીમતી નીતાબેન ચંદુલાલ સેંગાણી, આ ત્રણેય સજોડે ઉપર આવશે. આ લોકો મંચસ્થ ત્રણેય ભાઈઓ સ્મરણિકાના દાતા બન્યા છે, અને એમના સન્માન માટે હું કોર કમિટીના વાઇસ ચેરમેન શ્રીમાન દિલીપભાઈ વિસનજી સેંગાણી અને આપણા ગામના સરપંચ દરસડી સ્થાનિક સમાજના મહામંત્રી નરસિંહભાઈ કાનજી સેંગાણીને વિનંતી કરીશ કે તેઓ આ ત્રણેયનું પહેલાં સન્માન કરશે, અને પછી આપણે વિધિવત આપણી જે સ્મરણિકા છે તેનું વિમોચન કરશું. આપણે એમને સન્માન શ્રીમતી દમયંતી નરસિંહ સેંગાણી એ પરિવારનું સન્માન કરશે શ્રી દિલીપભાઈ વિસનજી સેંગાણી. સાલ અને શ્રીફળથી કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. અત્યારે નરસિંહભાઈ કાનજી પરિવાર નરસિંહ શામજી સેંગાણીનું સન્માન કરી રહ્યા છે. ભાઈ શ્રી દિલીપભાઈ વિસનજી સેંગાણી સજોડે, એવી જ રીતે રમણીકભાઈ અને શ્રીમતી જયશ્રીબેન અને ચંદુલાલભાઈ અને શ્રીમતી નીતાબેનનું પણ સન્માન આપણા સમાજના મહામંત્રી નરસિંહભાઈ કાનજી સજોડે કરશે. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી.
વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી એ છે સૌનો દુઃખ એ હરનાર છે સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે એ સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે કચ્છનો સનાતની કડવો પાટીદાર છે અને હવે ત્રણેય ભાઈઓ એમનું સજોડે સ્વાગત કર્યું આપણા શ્રીમાન દિલીપભાઈ વિસનજી સેંગાણી અને આપણા ગામના સરપંચ નરસિંહભાઈ કાનજી સેંગાણીએ. આપ ફરી એક વખત એમને તાળીઓથી ખૂબ ખૂબ વધાવી લઈએ. અને આપ સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તે સ્મરણિકાનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ. આ દરસડી ગામે આવો અનેરો રૂડો રૂપાળો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આપ સર્વેની તેમાં ઉમંગભેર દિલના જોડાણથી જે હાજરી છે તે હાજરીથી અમે ઘણા જ પ્રફુલ્લિત થયા છીએ. આ પ્રસંગને તો આપે સૌ દિલમાં અને આપણા ફોટોગ્રાફર અમિતભાઈ દડગાએ કંડારી રહ્યા છે. પરંતુ આવો જ એક પ્રસંગ બન્યો હતો આજથી 50 વર્ષ પૂર્વે. ત્યારે આપણા પાસે કોઈ ફોટોગ્રાફર ન હતા, કોઈ આપણી પાસે એવી રાઇટિંગમાં કોઈ નોંધ ન હતી. પરંતુ આપણા પૂર્વજોએ પોતાનું તન મન ધન સમાજ માટે ન્યોછાવર કરી અને આપણને વિરાસતમાં આ સુંદર મજાનું આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિરનું તોરણ બાંધી આપેલ અને તેનું સ્મરણ કરવા આ સ્મરણિકામાં એક નાનો ઇતિહાસ અને થોડા ફોટોગ્રાફ્સનો પણ સમાવેશ કરેલ છે. તો આપણે વિનંતી કરશું ત્રણેય ભાઈઓને અને આપણા કાર્યકર્તાઓને એ બુકો લઈ અને ત્રણેય ભાઈઓને આપે. અને હું ત્રણેય ભાઈઓને વિનંતી કરી કે તેઓ જે રિબિન બાંધી છે તેમને એ રિબિનને ઓપન કરી અને વિધિવત તેઓ સમાજને અર્પણ કરશે. કાર્યકરોનો ખૂબ ખૂબ ધન્યવાદ જેમણે આ કાર્યમાં આપણને મદદ કરી છે. તો આ ત્રણેય ભાઈઓ સજોડે આ બુકનું ઓપનિંગ વિમોચન વિધિ કરી રહ્યા છે. તેમને તાળીઓથી વધાવીએ, ખૂબ ખૂબ વધાવીએ. શ્રી દરસડી પાટીદાર સનાતન સમાજ સુવર્ણ મહોત્સવ સ્મરણિકા કમ વસ્તીપત્રક. તો આ વસ્તીપત્રકમાં આપણા પૂર્વજોની ખાટી મીઠી મધુરી યાદો પણ છે. આવી જ યાદો આપણે 20 વર્ષ પૂર્વે પણ બનાવી હતી અને જેના ત્યારે આટલી બધી વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફ્સ નહોતા. પરંતુ જે પણ અમને ફોટાઓ મળ્યા છે, જે પણ યાદગીરી મળી છે, ઇતિહાસ આપણો લખેલો હતો. તો એ ઇતિહાસ આપણા આ સ્મરણિકામાં સમાવેશ કરેલ છે. અને હવે આજની આ જનરેશન એક્સ જે આવતીકાલની પેઢી છે, આ યાદોને કર લો દુનિયા મુઠ્ઠી મેં એવી જનરેશન પેઢીએ ખૂબ જ સારી રીતે કચકડામાં કંડારી લીધી છે. એટલે કે આ સ્મરણિકાની મીઠી મધુરી યાદો હજી આપણા 50 વર્ષની જે છે એ આવતા 100 વર્ષ સુધી પણ માણી શકીશું. એ રીતે આપણે એને જાળવણી કરીશું. આ મધુરી યાદો આપની સમક્ષ છે.
કોઈ ટાંકા લઈને સીવી લો આ પડદા પાંપણના, કોઈ ટાંકા લઈને સીવી લો આ પડદા પાંપણના, જેમાં અકબંધ રહી જાય સમણા આ સમારંભના. આ સ્મરણિકામાં આપના કુટુંબની માહિતી, જન્મ તારીખ, મોબાઈલ અને શૈક્ષણિક યોગ્યતાનો પણ સમાવેશ કરેલ છે, જેનો આપ અરસપરસના જૂના સંબંધો જાળવવા અને નવા સંબંધોનું માધુર્ય બનાવવા માટે પણ કરી શકો છો. આ ઇતિહાસને માણવો, જાણવો જરૂરી છે. આપણા પૂર્વજોએ આપણને આપણા અસલી મૂળો સાથે જવાની પગદંડી બનાવી આપેલ છે, જેથી આપણે આપણા હિન્દુત્વની સનાતન કુળને ભૂલી ન જઈએ. તો આવી યાદોનો સમાવેશ અમે ઇતિહાસમાં કરેલ છે અને આપણા આ ચીલાને સંત શ્રી ઓદોરામજી વાલદાસજી મહારાજ જેવાની પ્રેરણાથી લક્ષ્મીનારાયણ ઈષ્ટદેવના મંદિરો ગામોગામ થયા અને આ માર્ગને જીવંત રાખ્યો. તેવા આપણા પૂર્વજો અને સંતોને કોટી કોટી વંદન. પાંદડું જ્યાં સુધી વૃક્ષ સાથે જોડાયેલું રહે ત્યાં સુધી સલામત. પથ્થર જ્યાં સુધી પર્વત સાથે જોડાયેલો રહે ત્યાં સુધી સલામત. વ્યક્તિ પણ જ્યાં સુધી સમાજ અને પરિવાર સાથે જોડાયેલ રહે ત્યાં સુધી સલામત. આમ આપણે સૌ ઉમિયાના સંતાનો ઈષ્ટદેવ ભગવાન અને શ્રી લક્ષ્મીનારાયણના આશીર્વાદ સાથે પરિવાર અને સમાજ સાથે જોડાયેલા રહીશું. ત્યાં સુધી આપણામાં એકતા અને પ્રેમનો ભાવ સદાય જાગૃત રહેશે. સૌભાગ્યથી મળ્યું છે આપણને આ પાટીદાર કુળ. સાક્ષાત મા ઉમિયાના આશીર્વાદ અને ભગવાન લક્ષ્મીનારાયણનો આપણને સાથ પણ મળ્યો છે. ધન્યવાદ ડૉક્ટર સાહેબ. હવે જ્યારે મુખ્ય યજમાનને આપણે વાતે ગાતે સ્થાન આપ્યું, તેમજ 50 વર્ષના ઇતિહાસની સ્મરણિકાનું વિમોચન કર્યું, એ તો આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ અને માણી રહ્યા છીએ. આના પાછળ જ્યારે 50 વર્ષની ઉજવણી આજે આપણે નિમિત્ત બન્યા છીએ, એના પાછળ તો ડાયરેક્ટ 50 વર્ષ તો થયા નથી. એના પાયાના પથ્થરો જેને નીમ મૂકી હતી એ આજે વટવૃક્ષ બની અને આપણે એને છાંયો માણી રહ્યા છીએ. તો એવા પાયાના પથ્થરને યાદ કરતાં આપણે પાયાના પથ્થરોનું અહીંયા સન્માન લેવા જશું. તો અહીંથી હું જ્યારે નામ બોલું તો જે પણ પાયાના પથ્થરના પરિવારજનો અહીંયા હોય તો મંચ ઉપર એને દોરી આવશો. સ્વયંસેવકોને વિનંતી. તો હું સર્વપ્રથમ પાયાના પથ્થર એવા સ્વ રાવજી હીરજી ડાયાણી પરિવાર અને બીજા પાયાના પથ્થર એવા શ્રી જીવરાજ હીરજી ડાયાણી પરિવાર, આ બંને પરિવારોને વિનંતી કે તમે સહપરિવાર મંચ ઉપર પધારશો અને આપણે ખૂબ તાળીઓ થઈને વધાવશું. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ બાજી. આ પાયાના પથ્થર એટલે આપણી આ ઇમારત આપણે જોઈ રહ્યા છીએ એના પાયાના પથ્થર છે. આ પાયાના પથ્થર જ્યારે મજબૂત આપણું ફાઉન્ડેશન કરી ગયા છે એટલે આપણે આ 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. એનામાં મૂળમાં આ પરિવારો વડીલો છે. તો વડીલો તો આપણી સમક્ષ વચ્ચે નથી હાજર બિચારા, પણ એમના પરિવારો આપણી વચ્ચે સમક્ષ હાજર છે. ક્યાંક બહાર રહેતા હશે, ક્યાંક અહીંયા રહેતા હશે, કે દેશ વિદેશથી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એનો ગામનો પ્રેમ ધન્યવાદ. હવે હું એમના સન્માન માટે વિનંતી કરીશ સમાજના પ્રમુખ એવા શ્રી અરજણ ધનજી સિંઘાણી તેમજ શિવલાલ લખમસિંહ વાસાણી અને મનજી વિશ્રામ લીમાણીને વિનંતી કરીશ કે આ પરિવારનું સ્વાગત કરશે. અને ફોટોગ્રાફરને વિનંતી કે આ ફૂલગુચ્છ આપે, એનું સન્માન કરે. ત્યારબાદ સાથે કોમન ફોટોગ્રાફી લે, એટલે એક એક આઈટમની નહીં લેતા મહેરબાની કરીને. અને સન્માન આપનાર આપણા દાતાઓને સન્માનિત કરનાર મુરબ્બીઓને વિનંતી કે તમે બધી વસ્તુઓ એકસાથે વારાફરતી આપી અને ગ્રુપ ફોટો લેશો. શ્રી ધરશ્રી પાટીદાર પહેલા આપણા રવજી હીરજી ડાયાણી પરિવાર
અને બીજા જીવરાજ હીરજી ડાયાણી પરિવાર આ વડીલોને જેને જોયા હોય તો આનામાં લગભગ 75% વસ્તી એવી બેઠી હશે કે આ વડીલોને આપણે રૂબરૂ જોયા છે. અને આ પરિવાર એટલે જીવરાજ હીરજી પરિવાર એક આપણા ગામના લોહ પુરુષ તરીકે ઓળખાતા હતા. અને ઘર ઘર નળમાં પાણી, જો દરસડી ગામમાં કચ્છમાં તાલુકામાં જો પહેલું ગામ હોય તો દરસડી છે. અને આ મોરબીના ફાળે એ શ્રેય જાય છે. તો એ મોરબી માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ. ખૂબ 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 વધાવશું. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. રજતો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. રજતો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. આ રવજીજી પરિવાર અને જીવરાજીજી પરિવારના મોરબીસીઓ સન્માન સ્વીકારી રહ્યા છે. એમના સુપુત્રો અનિલભાઈ રવજી ડાયાણી અને પ્રતિનિધિ શ્રી જીવરાજ છગનભાઈ જીવરાજભાઈ ડાયાણી, અને સાથે મને એમ લાગે છે લખુભાઈ બી ઉપસ્થિત છે, લખમસિંહભાઈ કે મગનભાઈ છે. પડકાર છે. રજતો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. રજતો કચ્છનો સનાતની કડવો પાટીદાર. આ પરિવાર આપણી સમક્ષ ઉપસ્થિત થયો છે. એ અમે આ પાટીદાર દરસડી પાટીદાર સનાતન સમાજ સુવર્ણ જયંતિ મહોત્સવ 50 વર્ષની ઉજવણી નિમિત્તે આપનું સન્માન કરતાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અને આવા પાયાના પથ્થરને આપણે અત્યારે સહભાગી અને સહયોગી થયા છીએ તે બદલ આપણે ધન્યતા અનુભવીએ છીએ. આ આપણા ગામવાસીઓનો ખરેખર કિસ્મત કહેવાય કે આવી ક્ષણને આપણે માણી રહ્યા છીએ. વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી, ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી. વ્યાપી દાતાશ્રીઓ, આ પાયાના પથ્થરશ્રીઓ પરિવારનું ખૂબ ખૂબ ધન્યવાદ. હવે તમે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. હવે એવા જ આપણા પાયાના પથ્થર મોરબી વડીલ શ્રી આપણા શામજી શિવજી ડાયાણી પરિવાર અને ભાણજી ખેતસિંહ ચૌહાણ પરિવારના મોરબી સ્મૃતિઓને વિનંતી કે મંચસ્થ સહપરિવાર પધારવા વિનંતી. રવજીભાઈ હીરજી અને જીવરાજભાઈ હીરજી ડાયાણી પરિવારના જે પણ વારસદારો છે તેઓ અત્રે પધાર્યા અને અમારા જે વિનંતી કરી હતી તેઓને માન આપી અને અમને જે કૃતજ્ઞ કર્યા છે તે બદલ ફરી એકવાર તેમનો આભાર માનીએ છીએ. અને હવે એવા જ બીજા પાયાના પથ્થર જેમ કહેવાય જેઓ ધાર્મિક અને સામાજિક વિકાસ કાર્યોના શિલ્પી પણ રહેલા છે, જેમનું વ્યક્તિત્વ એક ઊંચું અને અનેરું રહ્યું છે એવા શામજીભાઈ શિવજી ડાયાણી, જેમનો જન્મ મકર સંક્રાંતિ 1915ના થયો હતો અને સ્વર્ગવાસ 2/10/2007. આ સમાજના પાયાના પથ્થર શામજીભાઈ શિવજી ડાયાણી એને આપણે વિશેષ યાદ કરીએ છીએ, કારણ કે જ્યારે આપણે આપણા ગામનું 25 વર્ષની સિલ્વરી જ્યુબિલી ઉજવવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે 20 વર્ષ થયા અને એમની નાદુરસ્ત તબિયત હોવાને કારણે આપણે એ 20 વર્ષની દ્વિદશાબ્દી પ્રસંગ પણ એમને માન આપી આપણે ઉજવ્યો હતો. તો શામજીભાઈ શિવજી ડાયાણીના પરિવાર ઉપર આવશે. આપણા મોરબેશ્રી આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. આપણે
સ્થાન ગ્રહણ કરશું. હવે બીજા એવા પાયાના પથ્થર શામજી શિવજી ડાયાણી અને એમના આપણા સુપુત્ર શ્રી ધનજી શામજી ડાયાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એની તબિયત કદાચ નાદુરસ્ત હોવાના કારણે પણ એનો આત્મા અહીંયા દોડતો હતો અને ખરેખર હું ગૌરવની લાગણી અનુભવું છું કે આ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપણે ખૂબ તાળીઓથી એને વધાવશું. ધનજી શામજી ડાયાણી આમ તો શેંગાણી જ છે, પણ ડાયાણીના હિસાબે આપણે ડાયાણી તરીકે ગામની ઓળખ છે, પણ આ મૂળ શેંગાણી પરિવાર જ છે. તો શામજી કાકાને વિનંતી કે તમે મંચ ઉપર આવશો. એવા જ એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે મુરબી શ્રી ખીમજી મૂળજી શેંગાણી અને રવિન્દ્ર ચૌહાણ શેંગાણીને કે સહજોડે આવી તમે એનું સન્માન આપશો. ખીમજી મૂળજી શેંગાણી અને રવિન્દ્ર ચૌહાણ. બીજા સનાતની કડવો પાટીદાર છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ. શામજીભાઈ શિવજી ડાયાણીના પરિવારનું સ્વાગત થઈ રહ્યું છે. સ્વાગત કરી રહ્યા છે ઉપપ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ શામજી ચૌહાણ. અત્રે પધારેલ છે શામજીભાઈના પુત્ર ધનજીભાઈ, એમના પૌત્ર ડૉક્ટર અશેષભાઈ અને વડોદરાથી આ સમગ્ર પરિવાર પધારેલ છે. આ ડાયાણી પરિવારે આપણા ગામના હાઈસ્કૂલ પણ બનાવેલ છે. તેનો લાભ આપણા ગામના અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યા છે. તો આવા શામજીભાઈ શિવજીભાઈ ડાયાણીનું સાદગીભર્યું જીવન, નિસ્વાર્થ સેવાભાવી અને સમાજ સુધારકના કરેલા કાર્યોને આપણે આગળ ધપાવીએ, એ જ આજના સુવર્ણ મહોત્સવ પ્રસંગની એમને આપેલી સાચી સ્મરણાંજલિ છે. તો આવા ભાઈ શ્રી સ્વર્ગસ્થ વડીલ શામજીભાઈ શિવજી ડાયાણી પરિવારના જે પણ પરિવારજનો છે તેમનું આપણે તાળીઓથી સ્વાગત કરીએ. અને એવા જ બીજા આપણા પાયાના પથ્થર શ્રી ભાણજીભાઈ ખેતસિંહ ચૌહાણ, જેમનો જન્મ 19/6/33. એમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રીમાન અમૃતભાઈ શિવદાસ છાભૈયા અને સમાજના મહામંત્રી શ્રી ખજાનચી શ્રી ઈશ્વરભાઈ દેવસીભાઈ દડગા. ખૂબ ખૂબ આભાર શામજીભાઈ શિવજી ડાયાણીના પરિવારનો. અને આપણે જેમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ તેઓ ચૌહાણ પરિવાર, ભાણજી ખેતસિંહ, જેઓ અત્યારે ભુજ વસે છે. ભાણજી ખેતસિંહ ચૌહાણ પરિવાર અહીં ઉપસ્થિત છે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ અમૃતલાલ શિવદાસ શેંગાણી, ઈશ્વરભાઈ દડગા. અરે અમૃતભાઈ ઉપસ્થિત છે, નહીં તો મણિલાલ મૂળજી શેંગાણી અને નથુરામ ધનજી શેંગાણીને વિનંતી કે આ મહાનુભાવ પરિવારનું સન્માન કરશે. આપણે કાર્યકરોને વિનંતી છે કે જેમનું હાથે સન્માન કરવાના છે તેવા વડીલોને તુરંત ત્યાં આગળ હાજર રાખે. આવા ભાણજી ખેતસિંહ ચૌહાણ જેઓ રોજગાર અર્થે કરાંચી ગયેલ અને ભારત આઝાદ થયું તેના થોડા વર્ષો પહેલે માદરે વતન કચ્છમાં પાછા આવ્યા હતા. તેમણે જૈન શ્રેષ્ઠીઓના પણ ઘણા કન્સ્ટ્રક્શનના કામ હતા અને જૈનોના પણ કામ કરેલા છે. તો આવા પરિવારનું બહુમાન આપણા મણિલાલભાઈ મૂળજી શેંગાણી અને નથુરામભાઈ ધનજી શેંગાણી કરી રહ્યા છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. ઈશ્વરભાઈ દડકા પણ સાથે સન્માન કરે છે. પુષ્પગુચ્છ, શાલ, સન્માનપત્ર અને મોમેન્ટો આ મહાનુભાવોને અર્પણ કરી
ભાણજી ખેસી ચૌહાણે એમના કન્સ્ટ્રક્શનના રોડના કામો કર્યા હતા અને માંડવી શહેરમાં સૌ પ્રથમ સીસી રોડ એટલે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ કચ્છમાં બનાવ્યો હતો. તેઓ ભાણજી ખેસી અને કંપની હતી. તો એમને આપણે ભાણજી ખેસીના પરિવારને આજે અત્રે યાદ કરીએ. તેમણે દરસડી ગામમાં સરકારી સ્કૂલ માટે અને હોસ્પિટલ સરકારી દવાખાના બનાવવા માટે ખૂબ ખૂબ સરકારી સાહેબોને સારા સંબંધોથી આપણા ગામ માટે મંજૂર કરાવીને લઈ આવ્યા હતા. ગામ માટે લાઇટની સુવિધાઓ માટે પણ ખૂબ જ મહેનત કરી હતી. અને દરસડી ગામની જે આપણી લક્ષ્મીનારાયણની મૂર્તિઓ છે ત્યારે તેમને છેક રાજસ્થાનથી પોતાની જીપનો ઉપયોગ કરી અને આપણી જે અત્યારે મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. અને પછીથી જ્યારે આપણે મંદિરના વિકાસ માટે જમીન જોઈતી હતી તે જમીન માટે પણ તેમના પુત્ર વિસનજી ભાણજી સેંગાણીએ એમની પુત્રને પ્રેરણા આપી અને એ જગ્યાને આપવા માટે આપણને ગ્રામજનોને આપી હતી. આવા પાયાના પથ્થર જેવા દાતા અને કર્મવીરને સુવર્ણ મહોત્સવ પ્રસંગે યાદ કરતા અમો ઘણો ગર્વ જ અનુભવી છે. આભાર આપ સૌ ચૌહાણ પરિવારનો. હવે એવા જ બીજા પાયાના પથ્થર સ્વ શિવદાસ ગોવિંદ છાભૈયા પરિવારને વિનંતી કે મંચ ઉપર આવશે અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ. મુંબઈ સમાજના કારોબારી સભ્ય એવા શ્રી હરિભાઈ ભાણજી પરવડિયા તેમજ માધવજી મેઘજી પોકારને વિનંતી કે મંચ ઉપર આવશે. માધવજી મેઘજી પોકાર મુરબી શ્રી આપણા સમાજના ભૂતપૂર્વ પ્રમુખ પણ હતા અને અત્યારે મુરબી વડીલ પણ છે. તો માધવજી બાપાને વિનંતી કે મંચ ઉપર આવશો અને શિવદાસ ગોવિંદ છાભૈયા પરિવારને વિનંતી કે મંચ ઉપર આવી એમનો સન્માન સ્વીકારશે. આ શિવદાસ બાપાનું વ્યક્તિત્વ એટલે એનો સ્વર્ગવાસ થયો ત્યાં સુધી કાર્યરત હતા. એને કોઈ દિવસ રિટાયરમેન્ટ લીધું જ નહોતું. એના મગજમાં રિટાયરમેન્ટ હતું જ નહીં. અને ગામના ખરેખર જોઈએ તો રાજકીય ક્ષેત્રે પણ એની સારી એવી વગ હતી. એ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા હતા અને ગામ માટે એને જેટલું કર્યું એટલો ગામ એનો ધન્યવાદ માને એટલો ઓછો છે. એટલે આપણે આ પરિવારના વડીલ શ્રી શિવદાસ બાપાને સન્માન આપતા તાળીઓથી વધાવશું. આ શિવદાસ ગોવિંદ છાભૈયા એટલે કચ્છ દરસડી ગામનું આપણું રતન. એમના સુપુત્રો અને પુત્રવધુઓ અહીં સન્માન સ્વીકારવા માટે આવી રહ્યા છે. તો એમના સન્માન આપવા માટે આપણા હરિભાઈ ભાણજી પરવડિયાને વિનંતી તેમજ માધવજી મેઘજી વડીલશ્રીને વિનંતી કે આ પરિવારનું સન્માન કરશો. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. શ્રી શિવદાસભાઈ ગોવિંદ છાભૈયા જેમનો જન્મ તારીખ 25/1/1929 અને સ્વર્ગવાસ હમણાં જ એટલે કે 15 જાન્યુઆરી 2023. આ આપણા શિવદાસભાઈ છાભૈયા આપણા ગામનું એક રત્ન હતા. પોલિટિક્સમાં રાજકારણમાં જો કોઈ પ્રથમ વખત આપણા ગામના વ્યક્તિએ જો નામ રાખ્યું હોય તો આ હતા આપણા શિવદાસભાઈ છાભૈયા, જેમને આખા સમાજ, આખો કડવો પાટીદાર સમાજ એમને બાપાના ગુલામણા નામેથી ઓળખતો. અને આવા જે બાપા હતા તેમને આપણે ગર્વથી આપણે આપણું મસ્તક ઊંચું રાખી શકતા હતા. એ બાપા એટલે અમારા દરસડી ગામના હતા. એવા દરસડી ગામ ક્યારેક ક્યારેક એમના નામે ઓળખાતું હતું. તમે કયા ગામના?
તો કહે શિવદાસભાઈ છાભૈયા બાપાના ગામના. તો આવા ગામનું નામ જેમણે અનેરું અને ઊંચું કરેલું છે એવા ગૌરવશાળી માર્ગદર્શક, સેવાભાવી, ભેખધારી અને ચતુર રાજકારણી હતા. ચતુર એટલા માટે કહીશું કે રાજકારણમાં સામ, દામ, દંડ, ભેદ આ બધા કાર્યોમાં તેઓ માહિર હતા. અને તેઓ રાજકારણમાં પણ કચ્છ જિલ્લાના પ્રમુખ પદે કાર્યરત રહ્યા હતા. વાંઢાઈ અને લુડવાનો જે માતાજીને પહોંચવાનો જે રસ્તો છે તે એમને મહેરબાન છે. એમના માટે એક જોરદાર તાળીઓ વધારીએ શિવદાસ બાપા માટે, જેમણે માતાજીને મળવાનો માતાજીને મળવાનો આપણો જે લુડવાથી વાંઢાઈનો જે માર્ગ છે તે આપણે નવો ડામર રોડ બનાવ્યો. આપણને માતાજીના પ્રાંગણમાં જવા માટે સુવિધા થઈ. તેઓએ રાજકીય, સામાજિક અને અન્ય સેવાના વિવિધ ક્ષેત્રોમાં 60 વર્ષથી પણ વધુ જીવદયા, આરોગ્ય, ગ્રામ વિકાસ, સરકારી પ્રવૃત્તિઓના ઉચ્ચ સ્થાને શોભાવી સેવાના કાર્યો કર્યા. આપણા ગામની શિવજી પેથા ડાયાણી હાઈસ્કૂલ જે સારસ્વત સંસ્થા છે તેમના દ્વારા જે સંચાલિત થયું હતું તેમના પણ તે મહામંત્રી પદે રહ્યા હતા. તેઓ 27 હાઈસ્કૂલ, આંગણવાડી, મહિલા વર્કિંગ હોસ્ટેલ એ ભુજમાં 45 વર્ષ સુધી સંચાલન કરતા રહ્યા હતા. રણછોડરાય સત્સંગ મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી રહી દર મહિનાના તારીખ 21ના આંખના રોગનું નિદાન કેમ્પનું પણ આયોજન કરતા હતા. નિદાન થયેલ દર્દીના આંખના મોતિયાના ઓપરેશન કોઈપણ ચાર્જ લીધા વિના એટલે કે ફ્રીમાં 30 વર્ષો સુધી કરતા રહ્યા હતા. આજીવન વિવિધ સંસ્થાના પ્રમુખો, ડાયરેક્ટર અને માનદ મંત્રીના પદ શોભાવી પાંજરાપોળ સંગઠન, કચ્છ જિલ્લા જમીન વિકાસ બેંક, પાટીદાર સનાતન સમાજના પ્રખર સનાતની, દરસડી ગામના વિકાસના સેવક અને અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટી, શ્રી પાટીદાર સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી અને દરસડી ગામના સરપંચના પણ હોદ્દો તેમણે સંભાળેલો હતો. પબ્લિક હેલ્થ સેક્ટરને જે આપણે અહીંયા પીએચસી કહીએ છીએ દરસડીમાં, તેમને લાવવા માટે પીએચસી સેન્ટર માટેના તેઓ પણ ખૂબ ચળવળ કરતા રહ્યા હતા, જેનો લાભ આજે પણ આપણે ગ્રામવાસીઓ અને આજુબાજુના ગામવાળા આપણે મેળવી રહ્યા છીએ. તો આવા કર્મઠ સમાજનું ગૌરવ એવા શિવદાસ બાપાને આજના લક્ષ્મીનારાયણ ભગવાન સુવર્ણ મહોત્સવ પ્રસંગે તેમના કાર્યોને આગળ વધારીએ એ જ એમની સાચી સ્મરણાંજલિ છે. અમૃતભાઈ છાભૈયા જેઓ તેમના સુપુત્ર છે, તેઓ પણ આજે આ કાર્ય સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. તો ભાઈ શ્રી અમૃતભાઈ છાભૈયા માટે પણ એક જોરદાર તાળીઓથી વધાવીએ. અમૃતભાઈ છાભૈયા. અને હવે એવા જ બીજા આપણા પાયાના પથ્થર એવા બીજા સ્વ લખમસિંહ લધા વાસાણી પરિવારને વિનંતી કરી કે તેઓ પરિવાર સહ અહીંયા મંચ ઉપર પધારશે. એમના સુપુત્ર શ્રી શિવલાલભાઈ અને પુત્રવધુ શ્રી નેહલબેન, અને કદાચ શક્ય હોય માતુશ્રી આવી શકતા હોય તો માતૃશ્રીને સાથે લઈ લ્યો. અને એમના સન્માન માટે હું વિનંતી કરી કે મહિલા મંડળના પ્રમુખ એવા પ્રેમિલાબેન કાંતિલાલ સેંગાણીને અને અમરાજ શિવદાસ છાભૈયાને વિનંતી કે આ મહાનુભાવો પરિવારનું સ્વાગત કરશે અને સન્માન અર્પણ કરશે. અમૃતભાઈ શિવદાસ છાભૈયા અને સુશીલાબેન દિનેશભાઈ સેંગાણી, મંત્રી શ્રી મહિલા મંડળ. પ્રેમિલાબેન કાંતિલાલ સેંગાણી અને સુશીલાબેન દિનેશભાઈ સેંગાણી તેમજ અમૃતભાઈ શિવદાસભાઈ છાભૈયા, આ ત્રણેય મહાનુભાવોને વિનંતી કે આ પાયાના પથ્થર સ્વ લખમસિંહ લધાભાઈ વાસાણી પરિવારનું સન્માન આપશે. અમૃતભાઈને વિનંતી સજોડે ભાભી હોય, અમૃતભાઈના મિસિસને વિનંતી કે સાથે જોડાશે.
તિરકે છે મન નાચે છે તન જાજર ખન નન ખન ખન નન નન તિરકે છે મન નાચે છે તન જાજર ખન 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 નન ખન નન વાગે ઢોલ નગારા નોબત ઢમ 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 વાગે ઢોલ નગારા નોબત ઢમ 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 હરક હરક છે ઠેર ઠેર ને ઘેર ઘેર દિવાળી બહતી લહેર લહેર આનંદ ખુશીઓની તન મન રમતા હોળી હૈયાઓ ખેડી રાખ્યા છે હાથ અમારા જોડી સપના આંગણે વાવી રાખ્યા છે ગામ દરશડી આવો ગામ દરશડી આવો આયો રે અવસર લક્ષ્મી નારાયણનો આયો રે છાયો રે રંગ સુવર્ણ આ અમારા વડીલ એવા સ્વ લખમસિંહભાઈ લધાભાઈ વાસાણી પાયાના પથ્થરનું સન્માન કરતાં શ્રી દરસડી પાટીદાર સનાતન સમાજ વતી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ સમાજના પાયાના પથ્થર અને માનવતાના પ્રણેતા સ્વ લખમસિંહભાઈ લધાભાઈ વાસાણી, જન્મ તારીખ 15/4/1934 અને સ્વર્ગવાસ 23/7/2011. એક મહેનતુ સાહસિક જિંદાદિલ વ્યક્તિ, ન કોઈ હોદ્દો ન હોદ્દાની મહત્વાકાંક્ષા કે ઈચ્છા એમ કહેવામાં અતિશયોક્તિ ન કહેવાય એવા આપણા સ્વવડીલ શ્રી લખમસિંહભાઈ લધાભાઈ વાસાણી, તેમને આજના પ્રસંગે આપણે સ્મરણાંજલિ અર્પણ કરીએ અને સમાજ સમક્ષ એવા ઉદાહરણને ઉજાગર કરીએ જેમની સમાજ પ્રત્યેની સમર્પણ અને ત્યાગની ભાવનામાંથી આપણી ભાવિ પેઢી પ્રેરણા લઈ શકે. સ્વવડીલ શ્રી લખમસિંહભાઈ લધાભાઈએ ભર યુવાનીમાં માતૃશ્રી મૂળીબેન અને પિતા સ્વ લધાભાઈ મેઘજી છત્રછાયા ગુમાવેલ, પણ પોતાની દીર્ઘદર્શી અને મહેનતુ સ્વભાવ, નાના નાનીના આશીર્વાદ, સાદી જીવનશૈલી, પરોપકાર તેમજ જીવનમાં સંઘર્ષમય કાર્યોને કરવાની પ્રેરણા મળેલ લગભગ 1951ની આસપાસ મુંબઈ આવી અને સુથારી કામની મજૂરી કરી. ત્યારબાદ સુથારી કોન્ટ્રાક્ટ રાખવા લાગ્યા. તેમણે ભગવાન અને વડીલશ્રી તેમના ગુરુ માર્ગદર્શક શ્રી શામજી શિવજી ડાયાણીના આશીર્વાદ તેમના જીવનમાં પ્રગતિ મેળવવા ફળદાયી નીવડ્યા. તેમના ગુરુ માર્ગદર્શકના જીવનના મૂલ્યો અને આદર્શ વિચારો જીવનભર અપનાવેલ તેમના ગુરુ સ્વ શામજી શિવજી ડાયાણીએ તેમનામાં કામ કરવાની કળા, કસબ, ધગશ, કામની ચીવટતા જોઈ પાટીદારવાડી ઘાટકોપરના ટ્રસ્ટી તરીકે પાટીદારવાડીનું બાંધકામ, બારી, દરવાજા વગેરેનું કામ અપાવેલ, જે આજે આપણે પાટીદારવાડી ઘાટકોપર જોઈને ગર્વ અનુભવી શકીએ છીએ. અને તેમણે સમય અનુસાર દાન પણ આપેલ. વર્ષ 1966થી સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલ. આપણા ગામના વિકાસ કાર્યો હોય કે પાટીદાર સમાજના કાર્યો હોય તેમાં પ્રવૃત્ત રહેતા આ પ્રવૃત્તિ નિષ્ઠાપૂર્વક કાર્યને અનુરૂપ પાટીદારવાડી ઘાટકોપર 1974માં મેનેજિંગ ટ્રસ્ટીનો હોદ્દો મળ્યા બાદ મુંબઈમાં પાટીદાર સમાજની સેવા કરેલ તેમજ પ્રગતિના પંથે લઈ જશે. શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ મુંબઈ ટ્રસ્ટ ફંડ સંચાલિત પાટીદારવાડી ભવન ઘાટકોપર, ડોંબીવલી, બોરીવલી બધે ગૌરવભર્યું દાન આપેલ. તેમના સ્વર્ગસ્થ માતુશ્રી મૂળીબેન લધાભાઈ વાસાણીના સ્મરણાર્થે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવેલ અને આ ટ્રસ્ટ જરૂરિયાતમંદ લોકોને અવિરતપણે મેડિકલ, શૈક્ષણિક તેમજ આર્થિક સહાય કોઈપણ નાત જાતના ભેદભાવ વગર કરે છે. અને દરસડી ગામ સિવાયની પાટીદાર સમાજની ધાર્મિક, શૈક્ષણિક તથા તબીબી ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપેલ હતું. આજના શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના પાટોત્સવ સુવર્ણ મહોત્સવ પ્રસંગે તેમના કરેલા કાર્યો, આપેલ યોગદાનને આગળ ધપાવીએ એ જ સાચી સ્મરણાંજલિ. આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું આ વડીલના સ્મરણને. અને એમના દીકરા પણ અવિરત આ સદાચારના કાર્યો કરતા રહે છે. અને હવે આગળના આપણા મુરબી વડીલ જે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલા એવા વડીલ શ્રી અર્જણ લાલજી છાભૈયા પરિવારને વિનંતી કરી કે સહપરિવાર એનો મંચ ઉપર પધારશે અને
અરજણભાઈ લાલજી છાભૈયા પરિવારને વિનંતી કે તેઓ મંચ ઉપર આવશે. એમને સન્માનિત કરવા માટે હું અહીંથી પ્રમુખ શ્રી અરજણ ધનજી સેંગાણી તેમજ પ્રમુખ શ્રી શિવલાલ લખમસિંહ વાસાણીને વિનંતી કરી સહજોડે આ પરિવારનું સન્માન આપે. સ્વર્ગસ્થ અરજણ લાલજી છાભૈયા, જેમનો જન્મ 13/9/1926 અને સ્વર્ગવાસ 13/3/2008 થયો હતો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીર પડાઈ જાણે રે. આવા પરદુખ ભંજન શ્રી અરજણ બાપાનો જન્મ કચ્છમાં થયો હતો. માત્ર 4 ચોપડીનું ભણતર અને દરિયા દિલી જેવી ગણતર, આનાથી એમણે મુંબઈની પોતાની કર્મભૂમિ બનાવી. તેમની આગવી હૈયાસૂજ, ધગસ, વ્યવહાર કુશળતા અને જાત મહેનતથી મુંબઈમાં બાંધકામ ક્ષેત્રે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી અને પ્રગતિના સોપાનો સર કરી શૂન્યમાંથી સર્જન કર્યું છે. આવા બાપા એવા પરદુખ ભંજન હતા, દિન દુખિયાના બેલી હતા. ત્યારે જે કવિ કાગે કહ્યું છે કે તારે આંગણીએ કોઈ આવે તો તેને આવકારો મીઠો આપજે. તારે આંગણીએ કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આવા કવિ કાગના શબ્દોને અક્ષરશ ગોળીને પી ગયા છે. એવા અજાત શત્રુ જેવી ઉચ્ચ ભાવના જેમના હૈયામાં રહેતી, આવી પરોપકાર વૃત્તિને કારણે તેમણે કચ્છમાં ઘણા મંદિરો, બિલેશ્વર મંદિર, દરસડી ગામે શિવ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, રામાપીર મંદિર અને આપણા લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. એમણે ઘણા કાર્યો, ડાબો હાથ જમણો હાથ આપે એને જાણે નહીં એવા ઘણા કાર્યો, કોઈ પણ જાતની સ્વાર્થ વગર નિસ્વાર્થે સેવા કરેલ છે. દરસડી ગામે માત્ર પાટીદારો માટે નહીં પરંતુ સમસ્ત ગામ માટે ગૌશાળા, સ્મશાન ગૃહ, હાઈસ્કૂલ, બાલ ઉદ્યાન, પાણી યોજના માટે સતત અગ્રેસર રહી. જ્યારે પાણી યોજના કોમન હતી ત્યારે અલગથી બનાવી, એના માટે દાનનો પ્રવાહ વહેવાયો અને ગ્રામવાસીઓને મદદરૂપ થયા છે. મુંબઈમાં પણ તેમણે પાટીદારવાડી ઘાટકોપર, બોરીવલી અને ડોંબિવલીમાં પણ યથાયોગ્ય યોગદાન આપ્યું. તેમના ટ્રસ્ટી પદે રહ્યા અને તન, મન અને ધનથી કાર્ય કરેલ છે. એ ઉપરાંત અભણ તો ન કહેવાય પરંતુ 4 ચોપડીના ભણતર સાથે એમણે શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા એ કહેતા કે શિક્ષણમાં આપણા દીકરાઓ આગળ આવે, એટલે શિક્ષણમાં પણ મુંબઈના મલાડ જેવા અને બોરીવલીના જે આપણું પરા છે તેમાં સ્કૂલો છે, એ સ્કૂલના ટ્રસ્ટી પદે રહી અને વિદ્યાર્થીઓને સહાય કરી અને મા સરસ્વતીની સાથે એમણે જે લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે, એવા અરજણ બાપાને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. પૈસાને પચાવી જાણનાર આ દાનવીરે શ્રીમંતાઈને તિજોરીમાં પૂરીને નહીં પરંતુ સમાજમાં ભામાશા બની સમાજ કલ્યાણમાં ધનનો સદુપયોગ કર્યો છે. આવા દિલેરી દાતા જેમણે દરસડી ગામના સર્વે લોકોના દિલ જીતેલા હતા, તેમને આજના સુવર્ણ જયંતિ પ્રસંગે યાદ કરી અને ગૌરવ અનુભવીએ છીએ. તેમની દાતારી અને ઉદારતા તેમના જીવન સંગીની વનિતાબા અને શ્રવણસમ પુત્રો જયંતિભાઈ અને હરેશભાઈ આજે પણ નિભાવી રહ્યા છે. તેમને માટે ખૂબ ખૂબ તાળીઓ આપીએ. જયંતિભાઈ, હરેશભાઈ અને આપણા માતૃતુલ્ય વનિતાબા, આમને માટે જોરદાર તાળીઓ. જેઓ અરજણ બાપાના પગ પ્રત્યે ચાલી અને આજે પણ દિન દુખિયાના બેલી બની અને વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે છે. આ શબ્દો જે ગાંધીજીને પ્યારા હતા, એવા શબ્દોથી અરજણ બાપાએ એમના જીવનને સાર્થક કર્યું હતું. ત્યારે આ સુવર્ણ મહોત્સવ પ્રસંગે આપણે તેમને યાદ કરીએ અને ઘણું જ ગૌરવ અનુભવીએ છીએ. આ હતા આપણા સમાજના પાયાના પથ્થર. આ
પાયાના પથ્થર સાથે સાત વડીલો માટે આપણે ખરેખર જોરદાર તાળીઓથી વધાવશું અને પાયાના પથ્થરોના પરિવારને આપણે કહીએ કે વડીલોના આ જે કાર્યો છે એને ઉજાગર કરવાની ભગવાન પ્રભુ તમને શક્તિ આપે અને વડીલોના કાર્યોને આગળ ધપાવશો એવી પ્રભુના ચરણોમાં વિનંતી. પાયાના પથ્થર આપણે કોને કહીએ? પાયાના પથ્થર એટલે કે જેના ઉપર આખી એ ઇમારત ઊભી છે, જેની અડીખમતા, એ ઇમારતની અડીખમતા આ ન દેખાતા મજબૂત નીવ નાખેલા પથ્થરો છે. આપણા આવા ગામના વડીલો, આપણા સર્વે ભાઈ શ્રી સ્વર્ગસ્થ રવજી હિરજી ડાયાણી, ભાઈ શ્રી જીવરાજભાઈ ડાયાણી, શ્રી શામજીભાઈ શિવજી ડાયાણી, શ્રી સ્વર્ગસ્થ શિવદાસભાઈ ગોવિંદ છાભૈયા, સ્વર્ગસ્થ ભાણજીભાઈ ખેતા ચૌહાણ, લખમસિંહભાઈ લદાભાઈ વાસાણી અને અરજણ બાપા અરજણલાલજી છાભૈયા, આવા આપણે 7 વ્યક્તિત્વ, આવા ઘણા વ્યક્તિત્વો છે જેમને પાયાના પથ્થર રૂપે કાર્ય કર્યું છે. એમના માટે આપણે એ કહીએ કે આપણી આ જે લક્ષ્મીનારાયણ મંદિર છે એમના દરેક કાર્યોમાં, ગામના વિકાસમાં, આપણા ગામના દરેક પ્રસંગોમાં જેઓએ તન મન અને ધનથી આપણા ગામની સેવા કરી છે, આપણા આવા વડીલોની દીર્ઘદ્રષ્ટિ, પુરુષાર્થ, પ્રેરણા અને હિંમતથી આપણે આજે આ મુકામે પહોંચ્યા છીએ. એવા આ પાયાના પથ્થરસમ વડીલોની યાદગીરી રૂપ કાર્યોને આપણા હૃદયમાં કંડારી અને તેને યાદ કરીએ. તેમના પંથે તેમણે જે આપણને માર્ગ બતાવ્યો છે એ માર્ગને આપણે અનુસરીએ. આવા પાયાના પથ્થર, એક પથ્થર છે ને એ બહુ શિલ્પ બનાવી શકાય એવો સરસ હતો અને એવા સરસ પથ્થરને જોઈ એક શિલ્પીએ વિચાર્યું કે આનામાંથી જો હું બહુ સરસ એક મૂર્તિ બનાવી શકું અને આનામાંથી એક મૂર્તિનું સરસ મજાની ભગવાનની મૂર્તિ જેને લાખો લોકો દર્શન કરે, નયનરમ્ય સ્વરૂપ આપીશ, આવું વિચારી અને એ શિલ્પીએ એ ટાંકણાને એના સજ્જ કર્યા, એના શસ્ત્રો સજ્જ કર્યા. ત્યારે આ પથ્થર, જેને આપણે પાયાના પથ્થર કહીશું, એવા પથ્થર એ શિલ્પીને શું કહે છે કે શિલ્પી ટોચમાં ટાંકણું ગડવૈયા મારે ઠાકોરજી જ નથી થાવું, ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ધડ ધીંગાણે એના માથા મસાણે, ધડ ધીંગાણે એના માથા મસાણે એવા સુરવીર થઈને પૂજાવું. આવા ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા સુરવીર થઈને પૂજાવા માટે, માતા બહેનો અને ગાયોના રક્ષણ માટે જેઓ શહીદ થઈને બન્યા છે એવા શહીદોની મને પાળિયા બનીને, એની ખાંભીયું બનીને મને પૂજાવું છે. માટે ટોચમાં ટાંકણું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, તેના પાળિયા બનીને, ખાંભી બનીને પૂજાવું છે. ગોમતી ગંગાના નીરે મારે નથી રે નાવું, શહીદોની વિજોગણ એવી વીરાંગનાઓના ઊને ઊને આંસુએ નાવું છે. કપટી જગતના કુડા કુડા રાગમાં ફોગટ નથી રે ફૂલાવું, કપટી જગતના કુડા કુડા રાગમાં ફોગટ નથી રે ફૂલાવું. સુરવીરતાના સિંધોડા રાગમાં, સુરવીરતાના સિંધુડા રાગમાં મને છે હરખાવું. હોમ હવન કે જપન જપથી મારે નથી રે ખોડાવું, હોમ હવન કે જપન તપથી મારે નથી રે ખોવાવું. શહીદો અને સુરવીરના બાળકોના કુણા કુણા હાથે મારે પૂજાવું. હે ગડવૈયા મારે
ઠાકોરજી નથી થાવું. હવે આપણી વચ્ચે મહાનુભાવો જે ઉપસ્થિત થયા છે અને નિયાણીના સન્માનનો દોર આપણે બપોર પછીના સત્રમાં લેશું, પણ એની વચ્ચે આપણા ગામના જમાઈ પણ છે અને અત્યારે મુંબઈમાં સામાજિક હોદ્દો ધરાવે છે અને અમારા સેંઘાણી પરિવારનું ગૌરવ પણ છે. આ ત્રિવેણી સંગમના વ્યક્તિત્વ એવા શ્રી કાંતિલાલ નારાયણ સેંઘાણીને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશો અને તમારું સન્માન કરતાં અમે ગૌરવની લાગણી અનુભવી છે. સન્માન માટે હું પ્રમુખશ્રીને વિનંતી કરીશ. અર્જણ કાકા, તમે આ ગામના જમાઈ પણ છે, નિયાણીને એક સંદેશો પહોંચે કે જમાઈઓ રાજી હશે ને તો તમે એના ઘરે ખુશ હશો. બરાબર? માવતરના ઘરે કેટલા દી? અમે 4 દી 5 દી રાખશું, પણ અંતે તો તમને જમાઈ સાથે જ રહેવાનું છે. એટલે આપણે ગામના જમાઈ પણ છે, એ પણ ગૌરવ છે. મુંબઈ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી પણ છે અને સમસ્ત સનાતન સેંઘાણી પરિવાર અખિલ ભારતીયના પ્રમુખ પણ છે. એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને કાંતિભાઈ, અમે તમારું સન્માન કરતા ગૌરવની લાગણી અનુભવી છે. પ્રમુખશ્રીને વિનંતી કરીશ, અર્જણ કાકાને, કે આ કાંતિભાઈને શાલ, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી એનું સન્માન કરશો. आयो रे अवसर आयो, आयो रे अवसर आयो, आयो रे अवसर आयो रे, आयो रे अवसर आयो, आयो रे अवसर आयो, आयो रे अवसर आयो रे. આપણે તાળીઓથી અભિવાદન કરશું આ સન્માનિત ભાઈનો. કાંતિભાઈ નારાયણ સેંઘાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ દરસડી પાટીદાર સનાતન સમાજ આપનું સન્માન કરતા ગૌરવની લાગણી અનુભવે છે. તિરકે છે મન નાચે છે તન ઝાંઝર ખન 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 વાગે ઢોલ નગારા નોબત ઢમ 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 વાગે ઢોલ નગારા નોબત ઢમ 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 ઢમ. કાંતિભાઈ, એક રિક્વેસ્ટ છે, આ સમારંભને અનુરૂપ કાંઈ 2 શબ્દ તમારી વાણીથી અમને પીરશો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી. શ્રી દરસડી કડવા પાટીદાર સનાતન સમાજ આજે આ ગામમાં મંદિર બન્યું અને 50 વર્ષ પૂરા થયાની સુવર્ણ જયંતિ ઉજવી રહ્યું છે. ત્યારે ઉપસ્થિત સમાજના પ્રમુખો, આયોજન સમિતિના ચેરમેન તેમજ ઉપસ્થિત સર્વે સ્ટેજ ઉપર મહાનુભાવો, આપ સર્વે દરસડી વાસી ગ્રામજનો અને સૌથી વિશેષ કે તમે આ પ્રસંગ ઉપર નિયાણીઓને યાદ કરી છે. એ સર્વે ઉપસ્થિત નિયાણીઓ જમાઈઓને હૃદયપૂર્વકના વંદન, અભિનંદન. 21-20 વર્ષ સુધી જે દીકરી આ ગામમાં ઉછરી અને પછી સાસરે જાય, પોતાનું ભૂલી અને પારકાને પોતાના કરે, પણ કોઈ પણ દીકરી એ ગામની દીકરી હોય ને, એ 80 વર્ષની હોય કે 100 વર્ષની, પણ જ્યારે એના ગામનું નામ આવે ને ત્યારે એના ચહેરા ઉપર એક અનેરો આનંદ, અનેરો પ્રકાશ ઉજળી જાય. કારણ કે માવતરનું ગામ છે. એવી નિયાણીઓને આ પાટીદાર સમાજે, આ દરસડી પાટીદાર સમાજના મહાનુભાવોએ અમને સર્વેને, નિયાણીઓ જમાઈઓને યાદ કરી અને અમારું અહીંયા જે સન્માન કર્યું છે એના માટે જેટલા બી અભિનંદન આપીએ એટલા ઓછા છે. નારીનું આપણા કડવા પાટીદાર સમાજ, કચ્છ કડવા પાટીદાર સમાજમાં તમે યાદ રાખજો કે આપણે નિયાણીને કોઈ દિવસ પગે લાગવા નથી દેતા. શું કામ? એ દીકરી પોતાનું ઘર છોડી
અને પારકા ઘરે જાય એને આપણે નમવા નથી દેતા. શું કામ? તો કે એ નિયાણીનું સન્માન જળવાવું જોઈએ, નિયાણી ક્યાં નમવી ન જોઈએ, અને માવતરનું અને એના સાસરા પક્ષનું નામ ઉજળું કરે એવી ભાવના સાથે આપણા પાટીદાર સમાજમાં જ એક રિવાજ છે, કચ્છ કડવા પાટીદાર સમાજમાં બધે નિયાણીઓને પગે લાગે છે, પણ આપણે નમવા નથી દેતા. એ આપણી માનતા છે. એવી નિયાણીઓને આ સમાજે અહીંયા બોલાવી અને જે સન્માન કર્યું છે એના માટે ફરીથી એકવાર ધન્યવાદ આપું છું. આવા કામ હંમેશા કરતા રહો એવી જ અપેક્ષા સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલા તો જમાઈ રાજા, પછી કાંતિભાઈ નારાયણ સેંઘાણી. અમારા ગામ માટે ગૌરવની વાત છે. હવે આપણે આ બપોરનો સેશનને પૂર્ણતાના આરે લઈ જવા જઈએ એના પહેલાં હું એક જાહેરાત કરવા માગું છું. આપણે અહીં સ્મરણિકાનું વિમોચન કર્યું તો એ સ્મરણિકા આપણે ઉપલબ્ધ કરવાના છીએ. ઘર દીઠ એક સ્મરણિકા બધાને મળશે અને દરેક નિયાણીઓને સન્માન સાથે એક સ્મરણિકા આપવાનું અહીં કમિટીએ નક્કી કરેલ છે. તો તમારા જ્યારે સન્માન આવશે ત્યારે એ સ્મરણિકા એક પુસ્તિકા તમારી સાથે આપવામાં આવશે. તો આની ખાસ ધ્યાન રાખશો અને દરેક પરિવારને પણ આ એક કેરી બેગ અને પુસ્તિકા, ઘર દીઠ એક પુસ્તિકા અને કેરી બેગ આપવામાં આવશે. અને હવે હું આ કાર્યક્રમમાં જેને રાત દિવસ મહેનત કરી છે, આ કાર્યક્રમને આ રંગ આપવામાં જેને કલર પૂર્યા છે, એવા અમારા યુવાન થનગનતા મિત્ર અને સખા કહીએ તો સખા એવા આ કોર કમિટીના વાઇસ ચેરમેન શ્રી દિલીપભાઈ વિસનજી સેંઘાણીને વિનંતી કરીશ કે આ કાર્યક્રમને અનુરૂપ આપણું ઉદ્બોધન આપશો. મંચસ્થ આ સુવર્ણ મહોત્સવના અમારા ચેરમેન શ્રી જયંતિભાઈ છાભૈયા, સમાજના અમારા સન્માનીય બંને પ્રમુખ શ્રી શિવલાલભાઈ અને અર્જણભાઈ, મારા સાથી મિત્રો, કોર ટીમ, કારોબારી, જે પણ મારા સાથી મંચ પર બિરાજમાન છે તે તમામનું હું આવકારું છું. સાથે આજે ઘણા સમયથી જે આપણે રાહ જોતા હતા, લગભગ 1 વર્ષની જ્યારે આ તારીખ પડ્યા પછી અમારી દિવાળી ઉપર સમાજ ભવનનું ઉદ્ઘાટન થયું અને ઉદ્ઘાટન પછી આ સુવર્ણ મહોત્સવ ઉજવવાનું આ 23, 24, 25, 26 મેની એક તારીખ નક્કી કરવામાં આવી. તારીખ નક્કી થઈ ત્યારથી એક કાર્યક્રમ સૂચિત થતો હોય. એ સૂચિત કાર્યક્રમમાં પહેલું જ સૂચિત કાર્યક્રમ આવ્યું, નિયાણીઓનું આપણે અહીંયા સન્માન કરવું, નિયાણીઓને આપણે આમંત્રિત કરવા. આ દર્શડી ગામની તાસીર અને તવારીખ હું આપને પ્રસ્તુત કરું તો પહેલું જ આ કાર્યક્રમ આવ્યો નિયાણીઓના સન્માનનો કાર્યક્રમ. કાર્યક્રમની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે આ નિયાણીઓને, આ દીકરીઓને, આ ભાઈઓને આપણે આવકારવાનો આ કાર્યક્રમ લીધો. હું આ નિયાણીઓને આજે અમે આવકારી, એમને ક્યાંય ઠેસ વાગી હોય, એમને ક્યાંય તકલીફ પડી હોય તો હું નતમસ્તક એમને નમન કરી અને ક્ષમા ચાહું છું. આ નિયાણીઓનો કાર્યક્રમ, આ દાતાઓનો કાર્યક્રમ ને જ્યારે આ સન્માનનો કાર્યક્રમની જ્યારે તૈયારી અમારા ચેરમેન સાહેબે અમને સોંપી ત્યારે અમે રાત કે દિવસ અમે જોઈ નથી. નરસિંહભાઈએ વાત કરી રંગરૂપ પૂરવાની, તો અમે આ સમગ્ર કાર્યક્રમને ઓપ આપવા માટે રાત દિવસ એક કરી નાખી છે. અમારા સમિતિના જે યુવાઓએ જે કાર્ય કર્યું છે, આપણે જોયું છે કે આ યુવાઓએ, થનગનતા યુવાઓએ, ગામના યુવાઓએ આ કુલર હોય, સ્ટેજ હોય, મંડપ હોય, આ તમામ કાર્ય આ યુવાઓએ રાત દિવસ એક કરીને આ કાર્ય કર્યું છે. ત્યારે આ રંગ પૂરાયા છે. રંગ એમને એમ નથી પૂરાતા દોસ્તો. હું બજારમાંથી રંગ લઈ આવું અને હું અહીંયા મૂકી દઉં
પણ રંગ પૂરતા આવડે અને રંગ પૂરી શકતા હોય એ જ પૂરે. આ રંગ પૂરે છે મારા સમિતિના તમામ યુવાઓએ. દોસ્તો, તમને હું યાદ અપાવું કે આ જે આપ સભા મંડપથી માંડી અને આપ એન્ટ્રન્સથી માંડીને આપ લાઇટિંગ્સથી માંડીને આપ જે પણ જુઓ છો એ યુવાઓએ આ કાર્ય કર્યું છે. એ યુવાઓ રાતના 3 વાગ્યા સુધી જાગે, 2 કલાકની ઊંઘ લે, પાછા 7 વાગે અહીંયા હાજર થઈ જાય, ત્યારે આ રંગ પુરાય છે. દોસ્તો, અમારી ઉપર અમારા ચેરમેને વિશ્વાસ મૂક્યો, નરસિંહભાઈએ વિશ્વાસ મૂક્યો, અમારા બંને પ્રમુખશ્રીએ વિશ્વાસ મૂક્યો અને સમગ્ર કોર ટીમે વિશ્વાસ મૂક્યો અને અમારા તમામ યુવાઓને એમ કીધું કે આપ બિંદાસ કામ કરો, આપને કોઈ રોકવામાં નહીં આવે, કોઈ ટોકવામાં નહીં આવે અને આપના નિર્ણયો જાતે લો અને જાતે કર્યો, ત્યારે આ સમગ્ર રંગ પુરાયો છે. દોસ્તો, દર્શનની તાસીર આપને કીધી. આ જે કંઈ નિર્ણયો લેવાયા છે, જે કંઈ ડિસિઝનો લેવાના, જે કંઈ કાર્ય કરવામાં આવ્યું છે, આ યુવાઓએ પર્સનલ પોતાના નિર્ણયો લઈને આ કાર્યને અહીં સુધી પહોંચાડ્યું છે. દોસ્તો, આપ ભોજનાલયમાં જશો તો ભોજનાલયની અંદર પણ જે લગભગ ક્યાંય ગામમાં વ્યવસ્થા ન થઈ હોય એ ટાઈપની વીઆઈપી વ્યવસ્થા, સિટિંગ ઉપર બેસાડીને જમાડવાની વ્યવસ્થા અમારા રસોડા સમિતિએ કરી છે. આપની આ નિયાણીઓ, આપણા મહેમાનો, આપણા ફુવાઓ, આપણા જમાઈઓ, એમના માટે કરીને આટલો કાર્યક્રમ આપણે 4 દિવસ માણવાના છીએ. મને જ્યારે કહેવામાં આવ્યું કે પ્રસંગને અનુરૂપ કહેજો, પણ પ્રસંગને અનુરૂપ હું છેલ્લા દિવસે કહીશ, પણ જે આ તૈયારી અને જે સુશોભન કર્યું છે, આપણા માટે જે વ્યવસ્થા ઊભી કરી છે, આ તમામ વ્યવસ્થા મારી સમિતિ અને યુવાઓ કરી છે. મેં કાંઈ નથી કર્યું. દોસ્તો, નતમસ્તક નમન કરી ધન્યવાદ. હલો, ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપભાઈ. દિલીપભાઈ માટે એક જ કહી શકાય કે જેડે તેડે છે ન થઈએ એ કીર્તિ કેરા કર્મ, જેડે તેડે છે ન થઈએ એ કીર્તિ કેરા કર્મ, જડે ચિરાએ ચર્મ તડે માણિક નીપજે માનડા, તડે માણિક નીપજે માનડા. આવું માનદાન કડવી કહી ગયા છે. એ માનદાન કડવી કહ્યું હતું, જ્યારે તમારા ચર્મ ચિરાશે એટલે કે કર્મરૂપી, કેમણે કીધું કે રાતને દિવસ એકત્રિત કરી અને આપણા યુવાઓ અને મહિલાઓ સાથે કાર્ય કરીને આવું કાર્ય કર્યું છે. દિલીપભાઈએ એમના આગેવાની લઈ અને આ કાર્યને જે સુશોભિત કર્યું છે તેવા દિલીપભાઈને ફરી એક વખત તાળીઓથી વધાવીએ. હવે આગળનો દોર ધપાવતા આપણે લગભગ બપોરનો સમય થવા આવ્યો છે. તો બપોર પછીના સત્રમાં આપણે અહીંયા 3:30 વાગે સત્ર ચાલુ કરશું અને પહેલાં નિયાણીના સન્માનનો દોર પણ ચાલુ થશે. એટલે 3:30 વાગે ચા પાણી પી અને સભા મંડપની અંદર ઉપસ્થિત થજો. અને અત્યારે આપણે લગભગ સમય જમવાનો થઈ ગયો છે, તો આપણે આ પહેલા દિવસનો પહેલું સત્ર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને આપણે ભોજન તરફ જશું. અને પહેલાં બહેનો અને ભાઈઓની વ્યવસ્થા અલગ અલગ કરેલી છે. કોઈને પણ ગીર્દી કર્યા વગર આપણે ત્યાં ભોજન લેશું. એ અસ્તુ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, ઉમિયા માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. અને આજે અત્રે પધારેલ સર્વે નિયાણીઓ, ગ્રામજનો કી ભી જય. ત્યાં કદાચ ભોજન કક્ષની અંદર ભીડ હોય તો સભા મંડપમાં બેસી અને ધીરે ધીરે ત્યાં જશો. ત્યાં કદાચ તડકો લાગવાની શક્યતા ખરી છે, તો અહીંયા બેસજો. ત્યાં ભીડ હલકી થાય પછી અહીંયાથી થોડા જજો. સ્મરણિકાના વિમોચન થઈ ગયું છે. નિયાણીઓને આપણે નરસિંહભાઈએ કીધું એ પ્રમાણે દરેક નિયાણીઓને જ્યારે જ્યારે એમનું સન્માન થશે ત્યારે એક કોપી એમને આપવામાં આવશે. પરંતુ જે આપણા અહીંયાના દરસડીના ગ્રામવાસીઓ છે તેમને ત્યાં સ્ટેજની બાજુમાં જે આપણો સ્ક્વેર બનાવેલું છે ત્યાં ઓફિસમાંથી કાર્યકર્તાઓને મારી વિનમ્ર વિનંતી છે કે એ દરેક ગ્રામવાસીઓને આપણે એમના નામ લખી અને એક કોપીઓ આપણે એને આપશું.
જેથી કરી અને આપણા ઇતિહાસ અને આપણી જે માહિતીઓ છે એ આપના દ્વારા પહોંચે જલ્દીથી, અને આપ તેને એક એક કોપી લઈ સહી કરી અને મેળવશો એ જ અપેક્ષા સાથે નરસિંહભાઈ. પ્રોટોકોલ સમિતિના મેમ્બરોને વિનંતી કે મહાનુભાવોની રિઝર્વ સીટ બપોર પછી તમે રિઝર્વ ઉપર રાખી અને તેને સ્થાન ગ્રહણ કરાવશો. અને આપણે પાછળ જ્યાં મંડપની એન્ટ્રી છે ત્યાં આગળ આપણે કાર્યાલય છે, તો કાર્યાલયમાં આપણે નિયાણીઓના દાન સ્વીકારવામાં આવે છે, પણ મહેરબાની કરી કોઈ નિયાણીએ દાન લખાવવાનું નથી. નિયાણી દાન અને દાન ભેટનું કાર્યાલય પર પાછળ છે, તો જેમને પણ દાન લખાવવું હોય તો ત્યાં પોતાનું દાન લખાવી શકે છે.